ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર વરસાદ વરસી રહ્યો હતો અને ચાલુ વરસાદમાં સિંહ માર્ગ પર આવી ગયો. ભારે વરસાદને કારણે ચારે તરફ પાણી હોવાથી સિંહ નેશનલ હાઈવે પર આવી ચડ્યો. જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક સિંહની લટાર અને તેને લઈને લોકોમાં વ્યાપી ગયો ફફડાટ. સિંહોની સુરક્ષાને લઈને સવાલો ભૂતકાળમાં અનેક વખત ઉદ્ભવ્યા છે અને અનેક અકસ્માત પણ સર્જાયા છે કે જેમાં વાહનની અડફેટે આવી જતા સિંહના મૃત્યુ પણ થયા હોય. વારંવાર સિંહો નેશનલ હાઈવે પર ફરતા જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોથી સિંહ આ જ પ્રકારે ખુલ્લેઆમ જાહેરમાં આવીને લોકો પર હુમલો કરે છે અને માનવ મૃત્યુના બનાવો પણ વધી રહ્યા છે, જે એક ચિંતાજનક વિષય બનતો જાય છે. શું આપ કાનના ગળાને લગતી તમામ સમસ્યાઓથી પરેશાન છો? તો હવે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. કેશોદ શહેરમાં આવેલા વેદાંત હોસ્પિટલની એક મુલાકાત આપની સમસ્યાઓનો લાવશે કાયમી સમાધાન. જ્યાં કાનના ગળાના તમામ રોગોનું દૂરબીન તથા માઇક્રોસ્કોપ વડે નિદાન તથા સારવાર, તેમજ ચહેરાનો લકવો, ચક્કર આવવા, નાકમાંથી લોહી નીકળવું તથા મોઢા અને ગળાનું કેન્સરના નિદાનની સુવિધા રહેશે ઉપલબ્ધ. વેદાંત હોસ્પિટલ, બીજો માળ, વિનાયક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, કેશોદ. એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો.